ચાલો જય માતાજી, જય દ્વારકાધીશ। આજનો વ્લોગ છે આપણે ગામડે જવાનો છે। તો અમારો ભાણેજ વિક્રમ ગોસ્વામી અમને મૂકવા આવે છે બસ સ્ટેશન। તો ચાલો આગળ વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બતાવું અમે અમારું ગામડું। ચાલો તાર મિત્રો આપણે પહોંચી ગયા છે બસ સ્ટેશન। આપણે આવી ગયા છે બસ ની અંદર। તો આપણે બસ હતી આજની સરકારી બસ, કેમ કે ભાડું આપણી પાસે એટલું લાંબુ છે એની પ્રાઇવેટમાં બેસવું, રિટર્નમાં આપણે બેસું જવા માટે આપણે આવી ગયા છે। કંડક્ટરને બતાવવાનો છે ટિકિટ, આપણે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી નાખી હતી। તો આવી ગયા આપણે કંડક્ટરને આપણે બતાવશું ટિકિટ। આપણે બસ પકડી લીધી છે અને ડાયરેક્ટ હવે થરાદ ઉતરવાનો છે। તો વ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો। નવા હોય તો આ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરતા રહેજો। અને જો સુરતથી નીકળી ગઈ છે બસ થરાદ તરફ। તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। ચાલો મિત્રો આપણે આવી ગયા છે થરાદ બસ સ્ટેશન અંદર। જો લો આ અમારું થરાદ નું બસ સ્ટેશન, વાહલું અમારું વાવથરાદ। આ વાવથરાદ જિલ્લાની અંદર આપણે એન્ટ્રી થઈ ગઈ છે। આપણે હવે જવાનું છે આપણે ગાડીઓ ભરાય ત્યાં। તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, થરાદ આખું તમને બતાવું। ચાલો થરાદ ગૌ સર્કલ આવી જાવ, ગૌ માતા સર્કલ। થરાદ જિલ્લો બન્યા પછી પહેલી વાર ફર્સ્ટ વાર આપણે આવી ગયા છે વાવથરાદ ની અંદર। વાવથરાદ નું મોટો સર્કલ ગૌ માતા સર્કલ આવી ગયું। સર્કલ થી આપણને લાગી હતી ભૂખ બહુ, તો આપણે આવી ગયા છીએ કઢી પકોડા ખાવા માટે। નાસ્તો કીધું કરી લે થોડોક, તો આવી ગયા નાસ્તો કરવા માટે કઢી પકોડા હાટું। ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો। આવી ગયા છે આપણે ફાઇનલી કઢી પકોડા। નાસ્તો કરીને પછી નીકળશું આપણે। નાસ્તો બીજો કહીને આપણો દોસ્તર આવી ગયો તો ઈકો ગાડી લઈને। તો આપણે ગાડી લઈને હવે જઈએ છીએ ગેસ ભરવા માટે। ગેસ ભરીને પછી હોટલમાં જમીને નીકળવાનું છે। ગેસ બીજો ભરાવીને આપણે આવી ગયા છીએ ભારતમાળા સર્કલ પાસે। ચાલો તારો આપણે ત્યાંથી આવી ગયા છીએ મારુતિધામ ગોસ્વામી સમાજની સ્કૂલ પાસે। અને અહીંયા આવતા આપણે પડી ગઈ છે હાંજ। તો આપણે હવે નીકળશું ઘર જવા માટે। આખો દિવસ રખડી રખડીને થાકી ગયા। જોજો યાર જોજો, જગદંબા તમારી લાજ રાખે, જગતે સડતા નહીં। આ તો સમય બળવાન છે, ક્યાંક સમય ઝુકાવતો હોય છે યાર। ચાલો તાર મિત્રો રાત થઈ ગઈ છે મોડી અને રાતના વાગ્યા છે 9। ફાઇનલી આપણે હવે આવી ગયા છે ઘરે। તો જોઈ લો ઘરનો નજારો। સવારમાં જાગીને તમને બતાવું આખું ઘર અમારું। ચાલો તાર મિત્રો સવારમાં 9 વાગે આપણે જાગી ગયા છીએ। રાતનો ઉજાગરો હતો થોડોક, એટલે જોઈ લો મિત્રો આ તો કંઈક અમારો ઘરનો નજારો। ને વળી પાછા આપણા નવા વ્લોગમાં મળશું। આ વ્લોગ અહીંયા આપણે પૂરા કરશું। તો નવા હોય તો આ ચેનલ લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવા નમ્ર વિનંતી। જય માતાજી, જય દ્વારકાધીશ। નવા વ્લોગમાં વળી આપણે મળશું પાછા।